શિયાળાની ઠંડીની અંદર શરીરમાં લોહીનું પ્રમાણ વધારી બાળકોના મગજનો વિકાસ કરીને તેવા આજે આપણે ખાંડ કે ગોળ વગર ખજૂર ગુંદના લાડુ બનાવી લઈશું. તો ખજૂર ગુંદના લાડુ બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર 2 મોટી ચમચી ઘીને એડ કરી લીધેલું છે. ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે 100 ગ્રામ જેટલો ગુંદરને થોડો કરીને ફ્રાય કરી લઈશું. ગુંદરને એકસાથે નથી એડ કરવાનો, થોડો કરીને ફ્રાય કરી દેવાનો છે. બધો ગુંદર તળાઈ ગયો છે. તે જ ઘીની અંદર 1 કપ ભરીને કાજુ અને 1 કપ ભરીને બદામના ટુકડા એડ કરી લઈશું. બંનેને સરસ રીતે સાતરીને પ્લેટની અંદર કાઢી લઈશું. હવે અહીંયા મેં 1 ચમચી ફરીથી ઘી એડ કરી લીધું છે. એની અંદર 500 ગ્રામ જેટલા ખજૂરને આપણે ઝીણો કટ કરીને એડ કરી લઈશું અને સરસ રીતે એને મેશ કરતા જઈશું. અને ગ્લાસની મદદથી આ રીતે ખજૂરને મેશ કરી લઈશું ને એટલે ખજૂર એકદમ સરસ રીતે પોચો થઈ જશે અને મેશ પણ થઈ જશે. તો આપણો ખજૂર સરસ રીતે મેશ થઈ ગયો છે. હવે આપણે ગુંદર હતો ને એને એક વાસણની અંદર કાઢી લઈશું અને આ રીતે વાટકીની મદદથી એને થોડો મેશ કરી લઈશું, જેનાથી ગુંદરના મોટા દાણા ના આવે અને ખાવાની મજા આવે. હવે ફ્રાય કરેલો ખજૂર અને ફ્રાય કરેલો કાજુ અને બદામ એડ કરી લઈશું. 1 મોટી ચમચી ખસખસના બી એડ કરીને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એના મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. અને આ બોલ્સને સૂકા ટોપરાના છીણની અંદર કોટ કરી લઈશું. તો એકદમ શિયાળાની ઠંડીની અંદર હેલ્ધી એવા ખજૂર ગુંદના લાડુ તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.